Hello friends, in last lecture we discussed the main point of this chapter, Gibbs-Helmholtz equation. Now some point or some method to determine the change of free energy. તો આજના લેક્ચરમાં આપણે એ જોશું કે અમુક જે મેથડ છે કે જે ફ્રી એનર્જીને ચેન્જ કરવા માટે વપરાય છે, ટૂંકમાં ચેન્જ ઓફ જે ફ્રી એનર્જી છે એને ડિટરમાઇન કરવા માટે વપરાય છે. તો વી નો ધેટ del G divided by del P at constant temperature is equal to V. Therefore, del G is equal to V del P. del P ને આપણે ક્યાં લખ્યા? સામેની બાજુ. એટલે ડેલ્ટા G બરાબર આપણને શું મળશે? VdP. બરાબર, આઇસોથર્મલ પ્રોસેસ માટે. At constant temperature, if vapor pressure of the compound change from P1 to P2, change in free energy can be calculated as under. કે હવે થતો ફેરફાર જો P1 to P2 હોય તો ડેલ્ટા જીમાં આપણે લિમિટ લખી શકીએ. તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ લિમિટ P1 to P2 VdP. ઓકે, નાઉ આપણને એક આદર્શ વાયુ સમીકરણ આવતું, તમને ખ્યાલ હોય તો PV બરાબર nRT. બરાબર, એન છે ને એટલે PV બરાબર શું થાય? RT. એમાં વીને કરતા બનાવીએ તો RTના છેદમાં P. બરાબર, તો હવે એ લખવાનું થશે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ લિમિટ P1 to P2. વીની જગ્યાએ આપણે કિંમત મૂકશું RT ડિવાઈડ બાય Pની. તો RT dP બાય P. ડેલ્ટા જીના ડેલ્ટા જી. હવે તમારી લિમિટ કાઢવી હોય તો RTને આગળ લઈએ ln લઈ લઈએ અને P1 to P2. ઓકે, નાવ P1 to P2ની કિંમત મૂકીએ તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ RT ln P2 ડિવાઈડ બાય P1. હવે RT ln જે છે ln કાઢવું છે અને લોગ લગાવવું છે તો 2.303 વડે ગુણવા પડે. તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 2.303 RT log P2 ડિવાઈડ બાય P1 ફોર 1 મોલ. અને જો n મોલ હોય તો nRT થઈ જશે. ઓકે, તો આ થઈ ગયું ફોર ચેન્જ ઓફ ફ્રી એનર્જી. હવે ફ્રી એનર્જી ચેન્જ ફોર એન આઈડિયલ ગેસ, કે આદર્શ વાયુ માટે હવે એનર્જી ચેન્જ ડેલ્ટા G કઈ રીતે કેલ્ક્યુલેટ થાય? તો કે ફોર એન આઇસોથર્મલ પ્રોસેસ dZ ઇઝ ઇક્વલ ટુ VdP. હવે ચેન્જ ઇન ફ્રી એનર્જી તો પ્રેશર જે છે એ P1 to P2 હોય તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ P1 to P2 VdP. હવે PV બરાબર nRT એટલે n લખવાનો છે. બરાબર, તો P1 to P2 RT dP બાય P. તો ડેલ્ટા G બરાબર nRT ln P2 ડિવાઈડ બાય P1. અને જો વોલ્યુમનું કેસ હોય તો nRT ln V1 બાય V2. ઓકે, તો આ વાત થઈ ગઈ ફ્રી એનર્જી ચેન્જની ફોર એન આઈડિયલ કેસ. હવે આપણે ગિબ્સ-હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન ભણી ગયા તો એની ઇમ્પોર્ટન્સ અથવા તો એની એપ્લિકેશન જોઈએ. તો પહેલી એપ્લિકેશન છે બાય નોઈંગ ધ ચેન્જ ઓફ ફ્રી એનર્જી is rate of change with change in temperature at constant pressure, we decide the enthalpy change in system. કે હવે આપણને ખ્યાલ છે કે ડેલ્ટા જીમાં કેટલો ફરક થાય? ડેલ્ટા જી ડિવાઈડ બાય ડેલ્ટા ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર. ઓકે, તો ચેન્જ જે ટેમ્પરેચરમાં થાય છે તો એના ઉપરથી તમે એન્થાલ્પી કેલ્ક્યુલેટ કરી શકો. આ એનો પહેલો ઉપયોગ છે. બરાબર, એક એક્ઝામ્પલ તમને આપેલું છે ઝીંકનું. Zn જે છે ઝીંક એ સોલિડ છે, કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે તો ZnSO4 બનશે અને કોપર છૂટું પડશે. તો Zn10 જો આપણે એડ કરીએ છીએ એક્યુએસ સોલ્યુશનમાં તો કોપર સલ્ફેટ જે ઓપન કન્ટેનરમાં છે તો એ ડેલ્ટા H જે છે એ પ્રોસેસને આપશે. તો હવે ઇલેક્ટ્રોકેમિકલી સેલ કેવો છે? રિવર્સિબલ છે. તો વોલ્ટેજ જે છે એ કમ્પેર કરીએ તો એ લો વોલ્ટેજ હોય તો ED જે છે એ આ વર્ક માટે વપરાશે. તો ઇક્વિવેલન્ટ ટુ વર્ક compared to delta G is possible. તો ડેલ્ટા G બરાબર આપણને શું મળશે? માઇનસ NF. હવે ગિબ્સ-હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન ઉપરથી જો આપણે લખીએ તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H પ્લસ T ડેલ્ટા G ડિવાઈડ બાય ડેલ્ટા T એટ કોન્સ્ટન્ટ પ્રેશર. તો હવે ડેલ્ટા Gની જગ્યાએ આપણે કિંમત મૂકીએ NFE. તો માઇનસ NFE ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H પ્લસ T ડેલ્ટા કાઉન્સમાં માઇનસ NFE ડિવાઈડ બાય ડેલ્ટા T એટ કોન્સ્ટન્ટ પ્રેશર. બંને બાજુ માઇનસ NF વડે ભાગી નાખીએ તો E બરાબર માઇનસ ડેલ્ટા H ડિવાઈડ બાય NF પ્લસ T ડેલ્ટા E ડિવાઈડ બાય ડેલ્ટા T એટ કોન્સ્ટન્ટ પ્રેશર. નાવ ડેલ્ટા Hને આપણે શોધવાનું છે એટલે ડેલ્ટા H એન્થાલ્પીને કરતા બનાવીએ તો ડેલ્ટા H ડિવાઈડ બાય NF ઇઝ ઇક્વલ ટુ T ડેલ્ટા E ડિવાઈડ બાય ડેલ્ટા T એટ કોન્સ્ટન્ટ પ્રેશર માઇનસ E. આ બાજુ આવી જાય એટલે માઇનસ E થઈ જશે. તો ડેલ્ટા H બરાબર આપણને શું મળશે? તો કે NF
કાઉન્સમાં ટી ડેલ્ટા ઈ ડિવાઈડ બાય ડેલ્ટા ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર માઇનસ સી. તો આ ઇક્વેશન ઉપરથી તમે ડેલ્ટા એચ કેલ્ક્યુલેટ કરી શકો છો. એવી જ રીતે તમે ડેલ્ટા એસ પણ કેલ્ક્યુલેટ કરી શકો. તો ડેલ્ટા જી આપણને ખબર છે કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે ડેલ્ટા એસ ગોતવાનું છે, તો ટી ડેલ્ટા એસને કરતા બનાવે તો ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા જી. તો ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા જી ડિવાઈડ બાય ટી. હવે ડેલ્ટા એચનું જે ઇક્વેશન નંબર 3 છે એમાં ડેલ્ટા એચની કિંમત મૂકીએ તો ડેલ્ટા એસ બરાબર આપણને મળશે ઇઝ ઇક્વલ ટુ NF ડેલી ડિવાઈડ બાય ડેલ્ટા ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર. ડેલ્ટા એચ મળી ગયું, ડેલ્ટા એસ મળી ગયું. હવે ડેલ્ટા જી પણ કેલ્ક્યુલેટ થાય તો ડેલ્ટા જી માટે માઇનસ RT/ln K. પણ રિવર્સિબલ પ્રોસેસ હોય તો અવેલેબલ હીટ છે એ કોના જેટલી હોય? ડેલ્ટા જી જેટલી, ફ્રી એનર્જી જેટલી. એ આપણને ખબર છે. ઇફ ધ પ્રોસેસ રન ઇન ઓપન બીકર ઇરિવર્સિબલ અવેલેબલ હીટ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ્ટા એસ જેટલું હોય. તો ડેલ્ટા એચ બરાબર આપણને શું મળશે? ટી કાઉન્સમાં ડેલ્ટા જી ડિવાઈડ બાય ડેલ્ટા ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર. જ્યાં માઇનસ ટી ડેલ્ટા એસ છે એ સરાઉન્ડિંગ આઇસોથર્મલ રિવર્સિબલ પ્રોસેસ બતાવે છે. તો માઇનસ ટી ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી ક્યુ રિવર્સિબલ ડિવાઈડ બાય ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ રિવર્સિબલ. તો એના બરાબર આપણે લખીએ તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ને ડેલ્ટા એચને કરતા બનાવીએ તો માઇનસ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ. તો ટી ડેલ્ટા એસ બરાબર શું છે? ક્યુ રિવર્સિબલ. તો ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ. હવેની જે બધી લાઈન છે એ તમારા માટે ખૂબ જ અગત્યની છે, એ તમારે યાદ રાખવાની છે. વેન ધ વેલ્યુ ઓફ ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા જી, વેલ્યુ ઓફ ક્યુ રિવર્સિબલ કેવું મળશે? પોઝિટિવ મળશે. જો એન્થાલ્પીની કિંમત ડેલ્ટા જી કરતાં વધારે હોય તો ક્યુ પોઝિટિવ મળે અને સિસ્ટમ જે છે એ સરાઉન્ડિંગમાંથી હીટને એબ્ઝોર્બ કરશે. બરાબર? આજુબાજુના પર્યાવરણમાંથી તમારી પ્રણાલી જે છે એ હીટને એબ્ઝોર્બ કરશે. જ્યારે એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા જી કરતાં ઓછું હોય તો ક્યુ રિવર્સિબલ કેવું મળશે? નેગેટિવ. તો તમારી જે પ્રણાલી છે એ પર્યાવરણમાં હીટ ટૂંકમાં રિલીઝ કરશે અથવા તો ગીવ હીટ ટુ સરાઉન્ડિંગ. ને જો ડેલ્ટા એચ અને ડેલ્ટા જી બંને સેમ હોય તો હીટ જે છે એ એબ્ઝોર્બ પણ નથી થતી અને એન્ટ્રોપીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી. બરાબર? તો આ 3 વસ્તુ તમારે ખૂબ જ યાદ રાખવાની છે. ચાલો, ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્રાઇટેરિયા ફોર કેમિકલ ઇક્વિલિબ્રિયમ. કે હવે તમારે જો પ્રણાલીમાં કેમિકલ ઇક્વિલિબ્રિયમ એટલે રાસાયણિક સંતુલન જો બનાવી રાખવું હોય તો તમારે કયા કયા ક્રાઇટેરિયા છે એની માટેના? તો આપણે જોઈએ તો ઇટ કેન બી એક્સપ્રેસ ધ ક્રાઇટેરિયા ફોર કેમિકલ ઇક્વિલિબ્રિયમ ઇન ટર્મ્સ ઓફ એન્ટ્રોપી ઓફ ધી સિસ્ટમ as well as in terms of other fundamental thermodynamic property, namely E, H, A and G. બરાબર? તો આ 4 પ્રોપર્ટીનો ઉપયોગ કરીને કરી શકાય. હવે પહેલું ચેન્જ ઓફ એન્ટ્રોપી, એસમાં ચેન્જ. ઇફ E and V રિમેઇન કોન્સ્ટન્ટ, કે હવે ઇન્ટરનલ એનર્જી અને વોલ્યુમ બંને કોન્સ્ટન્ટ હોય તો એ આઇસોથર્મલ પ્રોસેસ હશે અને ડીએસ ગ્રેટર ધેન નોર ઇક્વલ ટુ 0. તો આ જે સાઇન છે રિવર્સિબલ પ્રોસેસ માટે એ ગ્રેટર ધેન સાઇન છે ઇરિવર્સિબલ પ્રોસેસ માટે. તો આ જરૂરી હોવું જોઈએ. ત્યાર પછી ઇન્ટરનલ એનર્જીની વાત કરીએ તો એસ અને વી એટલે એન્ટ્રોપી અને વોલ્યુમ જો કોન્સ્ટન્ટ હોય તો આઇસોથર્મલ પ્રોસેસ માટે ડીએસ લેસ ધેન ઓર નોર ઇક્વલ ટુ 0. બરાબર? તો આ સાઇન જે છે ઇરિવર્સિબલ પ્રોસેસ બતાવે. હવે એન્થાલ્પીની વાત કરીએ તો એસ એન્ડ પી આર કેપ કોન્સ્ટન્ટ. આપણે એન્ટ્રોપી અને પ્રેશરને કોન્સ્ટન્ટ રાખીએ તો ડી બરાબર શું લખી શકાય? ડીક્યુ માઇનસ પી ડીવી. હવે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઉપરથી ડીક્યુ બરાબર શું મળશે? ટીડીએસ. તો ડી ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ માઇનસ પી ડીવી. તો ટીડીએસને કરતા બનાવીએ તો ટીડીએસ ઇઝ ઇક્વલ ટુ ડીઈ પ્લસ પી ડીવી. તો ક્રાઇટેરિયા કેવો થશે? ટીડીએસ ગ્રેટર ધેન નોટ ઇક્વલ ટુ ડી પ્લસ પી ડીવી અથવા ડી પ્લસ પી ડીવી લેસ ધેન ઓર નોટ ઇક્વલ ટુ 0. તો ડીએચ લેસ ધેન ઓર નોટ ઇક્વલ ટુ 0 થશે. હવે વર્ક ફંક્શનની વાત આવે તો એ પણ સેમ છે. TDS greater than not equal to DE plus PDV. TDS greater than not equal to DA plus TDS plus PDV. કારણ કે DE બરાબર શું છે? DA plus TDS ઉપરના સમીકરણમાં આપણે જોઈ ગયા હતા. હવે DA લેસ ધેન ઓર નોટ ઇક્વલ ટુ માઇનસ PDV તો કોન્સ્ટન્ટ વોલ્યુમ રાખીએ તો DA નોટ ઇક્વલ ટુ શું થશે? નોટ ઇક્વલ ટુ 0. હવે ફ્રી એનર્જીની વાત કરીએ તો ફ્રી એનર્જીનું ખાસ યાદ રાખજો કે ફ્રી એનર્જી માટે શું હશે? તો કે વી નો ડેટ ડીજી ઇઝ ઇક્વલ ટુ વીડીપી માઇનસ એસડીટી. જો આપણે
કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશર રાખીએ તો ડીજી લેસ ધેન ઓર નોટ ઇક્વલ ટુ 0. તો થર્મોડાયનેમિકલી ઇરિવર્સિબલ હોય તો ડીજી ટેમ્પરેચર અને પ્રેશરને કોન્સ્ટન્ટ રાખો તો એ લેસ ધેન 0 મળશે. બરાબર. તો જીનું મૂલ્ય જો 0 કરતાં ઓછું હોય તો તમે કહી શકો છો કે આ તમારી પ્રક્રિયા જે છે એ ઇરિવર્સિબલ છે. બરાબર. ને જો પ્રોસેસ રિવર્સિબલ હોય તો ઇક્વિલિબ્રિયમમાં હોય તો તમારું ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 0. જો જીનું મૂલ્ય 0 હોય તો તમે કહી શકો કે તમારી પ્રોસેસ કેવી છે? રિવર્સિબલ છે. નિપજમાંથી પ્રક્રિયક અને પ્રક્રિયકમાંથી નિપજ એ બનવાનું કન્ટિન્યુ ચાલુ રહેશે. અને જો પ્રોસેસ તમારી નોટ ફિઝિબલ હોય, જો ન થાય તો જીનું મૂલ્ય કેવું હશે? ગ્રેટર ધેન 0, કે તો તમારી પ્રોસેસ ચાલુ થઈ નથી. તો જીનું મૂલ્ય હંમેશા ધન હશે. આ ખાસ યાદ રાખજો. જો જીનું મૂલ્ય ઋણ તો તમારી પ્રોસેસ જે છે એ રિવર્સિબલ છે. જી ઇક્વલ ટુ 0 તો તમારી પ્રોસેસ જે છે એ રિવર્સિબલ છે. અને જો જીનું મૂલ્ય ધન છે તો તમારી પ્રોસેસ હજી સારું થઈ નથી. ઓકે, તો આટલું આજના લેક્ચરમાં રાખીએ. આવતીકાલથી આપણે વોન્ટ ઓફનું આઇસોથર્મ રિએક્શન છે ત્યાંથી ચાલુ કરીશું. આભાર.